रेरा रसिक अमृत फल मेवा पवरावत हे परम गुरुदेवा। जग पर महर करे मज बोता तब प्रगटे प्रभु भय अवधूता। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री स्वरचित सिद्धांत भावनी ग्रंथना 27मा अक्षर ने संबोधीने ज्ञान बोध उपदेश करता कहे छे कि रेरा रसिक अमृत फल मेवा पवरावत ही परम गुरुदेवा। जग पर महर करी मजबूता तब प्रगटे प्रभु भय अवधूता। दिव्य परम गुरु आ विश्वनी अंदर 14 लोक અને 7 દ્વીપમાં दिव्य देह धारण करी अने प्रगट थया। आ दिव्य इतिहास ज परम गुरुनी ओळख छे अने परम गुरु एक अवधूत स्वरूप धारण करीने आव्या छे। ज्यां गया छे त्यां एक अवधूत स्वरूप धारण करी अने ज्ञाननो उपदेश आप्यो छे। तो विश्वनी अंदर दिव्य परम गुरु अमृत फल लईने आव्या छे। अमृत फल जे आरोगवाथी आपणे अमर थई जईए तो दिव्य परम गुरु ज्ञान रूपी अमृत लईने आव्या छे। ए ज अमर फल छे। अमृतनु रसपान करवाथी आपने जे परिणाम मळे, जे फल मळे एने ज अमृत फल कहेवाय। पण एक प्रतीक रूपे पण कहेवामां आवे के जे फळनु सेवन करवाथी आपणे अमर थई जईए एवुं आ एक फल पण कही शकाय। ज्ञान ए अमृत फल छे। दिव्य परम गुरु आपने प्रसाद रूपे आपे छे। जेम आपणे प्रसाद धरावीए छे, फल धरावीए छे, एनी अंदर पण कर्ता मालिके केवा अद्भुत रस मूकेला छे। आपणे जेनी कल्पना न करी शकीए, जेनुं वर्णन पण न थई शके। आम तो लखवामां आवे खटरस, परंतु घणा फळनो स्वाद आपणे अनुभवीए पण लखवुं मुश्केल होय छे। खाइए तो ज खबर पड़े कि आ फळनो स्वाद केवो छे। तो परम गुरु अमर फल लईने आव्या छे। भरतरीना जीवनमां एक अमर फळनी कथा आवे छे कि एक राजा जंगलमां जाय छे। त्यां थी एने एक ब्राह्मण अमृत फल आपे छे। ए अमृत फल एवुं हतुं के जेने आरोगवाथी माणस अमर बनी जाय, एने मरवुं ना पड़े। तो राजा अमर फल लईने आव्यो। एमने राणी पिंगला प्रत्ये बहु ज मोह हतो। प्रेम तो होवो ज जोईए संबंधनो, पण मोहना कारणे एमणे ए अमर फल एमने आप्युं।
કે હું જો ખાઈશ તો હું તો અમર રહી જઈશ, પણ પિંગલાનું મૃત્યુ થઈ જશે, એ વૃદ્ધ થઈ જશે તો મને આનંદ નહીં આપે. એટલે એમને ફળ આપ્યું. પણ એ પિંગલાનો મોહ એક અશ્વપાળ સાથે હતો, એટલે એ ફળ એમને આપ્યું. જે પ્રિય હોય ને એમને પ્રિય વસ્તુ આપે છે. રાજાની પ્રિય વસ્તુ એમની પ્રિય રાણીને આપી, રાણીએ પ્રિય વસ્તુ એમના પ્રેમીને આપી, અને એ જ અશ્વપાળનો પ્રેમ એક ગુણિકા સાથે હતો. તો એ ફળ એમણે એક ગુણિકાને આપ્યું છે. ગુણિકા પાસે આવું ફળ આવ્યું એટલે વિચાર કરે છે કે મારું જીવન તો અધમ છે, હું આ ફળ ખાઈને શું કરીશ? લોકોને પાપના રસ્તે જ લઈ જઈશ. એના કરતા આ દેશના રાજા બહુ સારા છે, અને એ જો અમર થાય તો એ લાંબો સમય સુધી રાજ કરે. એટલે એ ગુણિકાએ ફળ પ્રેમથી રાજાને આપ્યું. એનો કોઈ બીજો સંબંધ નહોતો, હેતુ નહોતો. એને એક ઉપકારની ભાવનાથી આપ્યું. અને એમની પાસે જયારે આવ્યું ત્યારે રાજાને આશ્ચર્ય થયું કે આ ફળ તો મેં પિંગલાને આપ્યું હતું ને આ પાછું આ ગુણિકા પાસે કેવી રીતે આવી ગયું? એટલે રાજાએ પછી તપાસ કરી, એટલે આખું ષડયંત્ર બહાર આવ્યું. ત્યારે રાજાનો મોહ ઉડી ગયો પિંગલા પ્રત્યેનો, કે આ સંસારના સંબંધો તો દગાબાજ છે. અને એમણે વૈરાગ ધારણ કરી લીધો, ઘર છોડીને નીકળી ગયા. અને એનું ભજન આવે છે, ભિક્ષા દેને મૈયા પિંગલા. તો અમર ફળ આમ તો એક કથા છે, પરંતુ એવું તો કોઈ ફળ નથી કે જે ખાઈને આ શરીર અમર રહે. પરંતુ ઋષિમુનિએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ અમૃત ફળ છે. એનું ફળ એ આપણને અમરત્વ પ્રાપ્ત કરાવે છે. હકીકતમાં આપણે તો અમર જ છીએ, પણ એ ભાન ભૂલી ગયા છીએ. અને જે અમર નથી એવા શરીરને આપણે પોતે માની લીધું છે કે હું આ શરીર છું. એટલે દિવ્ય પરમ ગુરુ આપણને એવું અમૃત રસ પીવડાવે છે. પવરાવથી પરમ ગુરુદેવા. આ જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા, ગ્રંથોના અધ્યયન દ્વારા આપણને આ રસ પીવા મળે છે. દિવ્ય પરમ ગુરુ હતા ત્યારે તો સ્વયં પોતાના મુખથી ઉચ્ચારણ કરીને એ જ્ઞાન પીરસતા હતા. એ કેટલા ભાગશાળી ભક્તો રહ્યા છે. પરમ ગુરુના એમણે દર્શન કર્યા હશે, એમના સન્મુખ બેસી એમના વચનોમાં એમને તો બોલવામાં કઈ વિચારવું પણ ના પડે, એના અનુભવમાંથી એ અમૃત નીકળતું હતું. આપણે ગ્રંથોના માધ્યમથી એનું શ્રવણ કરીએ છીએ. તો આજે પણ આપણે ભાગ્યશાળી છીએ કે આ અમૃત રસ પીવાનો આપણને લાભ મળે છે. આમ તો ગુરુ કથાનો તો આપણો રૂલ્સ ચાલે જ છે, પરંતુ કાં તો આપણા ઘરે કરાવીએ, એક સંકલ્પ પણ કામ કરે છે, યા તો આપણે સંકલ્પ લઈને કથાની અંદર જઈએ. કોઈના ઘરે હોય એ તો આપણો વ્યવહાર સામાજિક ખરો, પણ કથાનો વ્યવહાર નહીં. પાછો એમાં જઈએ તો હાલે, ના જઈએ તો કોઈને ખોટું ના લાગે. કારણ કે ભેગું લઈ જવાનું છે, એ તો સંસારની વસ્તુ જ લઈ જવાની છે, છેલ્લે તો એ જ કામ લાગવાની છે. લોકો પાછળથી મોકલે ખાટલા, ગાદલા, ગોદડા, એમાં જ આપણી મમતા છે. એના પાછળ તો દોડીએ છીએ. આપણે જરૂરિયાત કેટલી છે? આપણે પોતાનો વિચાર જ નથી કરતા કે મારું શું થશે. રાજા મહારાજાઓએ વૈભવના ત્યાગ કરી અને પોતાની ખોજ માટે નીકળી ગયા છે. અહીંયા પરમ ગુરુ અમૃત રસ લઈને આવ્યા છે. આપણે ઘરે બેઠા આપણને મળે છે,
અને ઘરે બેઠા જ આપણે પોતાની ઓળખાણ કરવાની છે. ઘરમાં બધા જ રહીએ છીએ, સંબંધના નાતે તો છે જ બધા, પણ વાસ્તવિક પરમ ગુરુ સાથેનો આપણો બધાનો સંબંધ કયો છે? એ જ સાચો સંબંધ છે, એને પ્રાથમિકતા આપવાની. જગ પર મહેર કરી મજબૂતા, પરમ ગુરુએ મજબૂત મહેર કરી અને આ જગતની અંદર એ દિવ્ય દેહ ધારણ કરી અમૃત ફળ લઈને આવ્યા છે, અમૃત રસ લઈને આવ્યા છે. અને એ આપણે પીશું ને તો આપણને આપણા અમર સ્વરૂપનો અનુભવ થશે. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે પરમ ગુરુ શા માટે પ્રગટ થયા છે અને કોણ છે એની પણ ઓળખ આપણને આપે છે. એ જે કાર્ય માટે આવ્યા છે એનો વિચાર કરીએ તો એ દિવ્ય પરમ ગુરુની ઓળખ પણ છે. નારણદાસજી મહારાજ કહે છે સર્વાતીત સર્વેશ્વર સ્વામી, સકલ અંશ કે અંતર્યામી, ભવસાગરવત અંશ ભયે અવયે અંશ વયે વશ થઈ ગયે. ચોપાઈઓનું આપણે ચિંતન કરવું જોઈએ. અને આ વર્ષમાં મારી ઈચ્છા છે કે લોકો 25 ચોપાઈ કંઠસ્થ કરે ગ્રંથોમાંથી. સિદ્ધાંત ભાવની ગ્રંથ છે એમાંથી પણ 25 ચોપાઈ આપણે સ્મરણ કરીએ વર્ષ દરમિયાન, એવો એક સંકલ્પ લઈને. ઘણી બધી સારી ચોપાઈઓ છે, એક એક અંગની એક એક ચોપાઈ ઉત્તમ છે. તો 25 ચોપાઈ આ વર્ષની અંદર રજત જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે આપણે કરીએ. જેટલા લોકો જોડાય એ નિમિત્તે એનું સ્મરણ થશે. હું તો કહું છું આપણે અહીંયા બહુ કામ નથી હોતું, છતાં પણ લોકો લાભ નથી લઈ શકતા. વિદેશની અંદર લોકો નોકરી કરતા હોય છે બધા જ, છતાંય રજાનો સદુપયોગ કરીને એ વિશેષ લાભ લેતા હોય છે. એ લોકો ચોપાઈઓ પણ કંઠસ્થ કરે તો રસોઈ બનાવતા બનાવતા પણ એ ચોપાઈઓનું સ્મરણ કરતા હોય. તમે એક પુઠ્ઠું કે ગમે તે ત્યાં ખીલ્લી હોય ત્યાં રાખીને એમાં 2 ચોપાઈ લખી નાખો મોટા અક્ષરે, એટલે તમારી નજર પડ્યા કરે આખો દિવસ. તમારી નજર, જો તમારું લક્ષ્ય હશે કે મારે કંઠસ્થ કરવી છે એટલે કામ તો કરશો, પણ નજર જશે ને તમે એ સ્મરણ કરશો તો ચોપાઈ 25 કરવી હશે ને તો 50 થઈ જશે. એ વાણી પરમ ગુરુનું સ્વરૂપ છે. એના ચિંતનમાંથી આપણે પરમ ગુરુ મળશે, એનાથી એનું સ્મરણ થશે, એનો મહિમા ગવાશે. પરમ ગુરુ મેળવવા માટેનો આ એક માધ્યમ છે. બાકી તો પરમ ગુરુના સ્વરૂપને ઓળખવું ઘણું ગહન છે. પહેલા તો એમના જે વચનામૃત છે એનું આપણે નિત્ય સ્મરણ કરીએ. તો સર્વાતીત સર્વેશ્વર સ્વામી, સર્વાતીત સમસ્ત વિશ્વની જે રચના છે બધાના પર, સર્વેશ્વર સર્વ ઈશ્વરના ઈશ્વર એ સ્વામી છે બધાના. આ જગતની અંદર જેટલા પણ ઈશ્વરો છે, દેવતાઓ છે, એ બધાના શિર ઉપર દિવ્ય પરમ ગુરુ ગુરુ રૂપે અને સ્વામી રૂપે રહેલા છે, ઈષ્ટ રૂપે રહેલા છે. કારણ કે ગુરુ એ જ આપણા ઈષ્ટ છે, એ જ આપણને ઈષ્ટની ઓળખાણ કરાવે છે. સકલ અંશ કે અંતર્યામી, પરમ ગુરુ સર્વજ્ઞ પુરુષ છે. આ જગતમાં જેટલા પણ અંશો છે સામાન્ય અને વિશેષ, પૃથ્વી પર રહેનારા બધા સામાન્ય છે, દેવધામની અંદર રહેનારા બધા વિશેષ, બધા જ અંશોના અંતરને જાણનારા છે, એટલે અંતર્યામી છે. ભવસાગરવત અંશ ભયેવ,
કર્તાના આપણે બધા અંશ છીએ, પણ આ સંસારમાં આવ્યા, આ સંસારનો આનંદ કરવામાં આપણે પોતાને ભૂલી ગયા. પોતાને ભૂલી જાય એટલે સ્વાભાવિક છે કે માલિકને પણ આપણે ભૂલી જઈએ. અને આ સંસારમાં સંસારવત બની ગયા, સંસારમય બની ગયા. આપણે પોતાને જાણતા નથી કે ખરેખર આપણે કોણ છીએ. આપણે તો વિશ્વના સર્જનહાર એ મહારાજાના રાજકુમાર છીએ, છતાં પણ આ સંસારની અંદર પોતાને ભૂલીને જ્યાં ત્યાં ભટકીએ છીએ ને ભીખ માંગીએ છીએ. ભગવાન આગળ કશું નથી માંગવાનું, આપણે એમના જ છીએ. આ વૈભવ આ આપણો જ છે બધો. તો આ સંસારવત વૃત્તિ બની ગઈ છે એટલે આપણે શરીરવત થઈ ગયા, અવયે અંશ વયે વશ થઈ ગયું. આપણે તો શરીરથી રહિત છીએ, આ શરીરમાં રહેનારા છીએ. શરીર આપણે ધારણ કર્યું છે. આપણું સ્વરૂપ તો અજર અમર છે, પણ આ વય વાળા શરીરની અંદર વશ થઈ ગયા છે. આકૃતિ વાળું શરીર છે, ઉંમર વાળું શરીર છે, એની અંદર આપણે બંધાઈ ગયા છીએ. તો મુખ્ય આ શરીરના બંધનમાંથી છૂટવાનું છે. શરીર એક પિંજરું છે. પોપટ જેમ પિંજરામાં પુરાઈ જાય એવી જ રીતે આપણે આ પિંજરામાં પુરાઈ ગયા છે. આ શરીરની બધી વાસનાઓને લઈને આપણે બંધાઈ ગયા છે, એની ગુલામી પણ કરીએ છીએ જીવનભર. તો એમાંથી આપણે બહાર નીકળવાનું છે. કરુણાસાગર મહારાજનું જ્ઞાન, એનું જે અમૃત, એનું રસપાન કરીશું તો ધીમે ધીમે આપણે શરીરને ભૂલી જઈશું અને આપણે પોતાને ઓળખીશું. આપણે સંબંધોને પણ ભૂલી જઈશું. આપણે પોતાને ઓળખીશું ત્યારે આપણને પોતાના સાચા સંબંધની ખબર પડશે કે આપણે કોણ છીએ. સંસારમાં જે માનીએ છીએ એ તો એક ઔપચારિક વ્યવહાર પૂરતું છે, પરંતુ વાસ્તવિક સંબંધ આપણો શું છે, કોની સાથે છે અને આપણે કોણ છીએ? આ તો બહારથી દેખાતું એ તો શરીર છે, એને આપણે હું માનીએ છીએ, એ મોટી અજ્ઞાનતા છે. એમાંથી દુઃખનું સર્જન થાય છે, અહમનું સર્જન થાય છે. એટલે નારણદાસજી મહારાજ છે કે દરેક લોકો પોતાને ભૂલી ગયા, ભવસાગરવત થઈ ગયા. એટલે પોતાને શું માને છે? मैं हूं जात बरन कुल नाते, मैं हूं पुरुष पिता भई जाते, मैं हूं पुत्र मोई ससुर जमाई, मैं हूं काका भतीजा ममाई, मैं हूं जात बरन कुल नाती, હું અમુક જાતનો છું. તમારી જાતિ કઈ? લોકો પૂછે. શું કામ છે કોઈની જાત પૂછવાનું? તમારે સંબંધ કરવો હોય તો જાત પૂછો તો બરાબર. તમારે એના ઘરે ભોજન કરવું હોય તો તમે પૂછો તો બરાબર, કોના ઘરનું ખાવું, કોના ઘરનું ન ખાવું. એ સિવાય તો આ સંસારમાં જન્મથી બધા શુદ્ર છે અને સંસ્કારથી જ બધાની ઓળખ થાય છે. બહારથી તો ઉચ્ચ વર્ણ હોય પણ અંદરથી નીચ કર્મ કરતા હોય તો એને ઉચ્ચ વર્ણ તો દેખાવનું હોય છે, વાસ્તવિક તો એના કર્મથી જ એની ઓળખાણ છે. અને નીચ વર્ણની અંદર ભલે જન્મ લીધો હોય પણ ઉચ્ચ કાર્ય કરે એ જ માણસ ઉચ્ચ વર્ણ છે. માણસના જેવા વિચાર એવું એનું વર્ણ છે, માણસની જેવી વાણી એવું એનું વર્ણ છે, માણસના જેવા કર્મ છે એવું એનું વર્ણ છે. પણ આપણે જાતિની અંદર બંધાઈ ગયા છીએ એટલે મોટા ભાગે વર્ણાશ્રમ પ્રમાણે કર્મ પણ હોય છે, પણ હવે એ સ્થિતિ રહી નથી. હવે વર્ણ ઊંચા હોય, કર્મ નીચા હોય છે. વર્ણ નીચા હોય છતાં પણ કર્મ ઊંચા હોય છે. એટલે
નારણદાસજી મહારાજ એમ કહે છે કે આ અંશ પોતાને ભૂલીને આ શરીરમાં આપણે પોતાનું ચિંતન કરવું જોઈએ, પોતાના સ્વરૂપને ઓળખવું જોઈએ. જ્ઞાન દ્વારા આ સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. અરીસામાં તો જોઈએ છે, પણ શરીર જ દેખાય છે, આપણે દેખાતા નથી. પરંતુ આપણું પ્રતિબિંબ જ્ઞાનની અંદર પડે છે. જ્ઞાનનો અરીસો સામે રાખીને આપણે પોતાને જોઈશું તો ખબર પડશે આપણે કેવા છીએ અને કોણ છીએ. પહેલા તો કેવા છીએ ને એ જોવાનું, એમાંથી આપણે એમાં સુધારો કરવાનો છે કે હારા નથી બહુ. શરીર ઉપર ડાઘા હોય તો આપણે દૂર કરીએ છીએ, એમ આપણા કાર્યને આપણે શુદ્ધ કરીશું, આપણી વૃત્તિને શુદ્ધ કરીશું તો ભીતરમાં રહેલું આપણું સુંદર સ્વરૂપ દેખાશે. એના માટે જ્ઞાન અને ધ્યાન બે અરીસા છે. એકલા જ્ઞાનથી પણ સ્વરૂપ ઓળખાતું નથી અને એકલા ધ્યાનથી પણ એના દર્શન થતા નથી. ધ્યાન કરીએ તો જ્ઞાન જોઈએ અને જ્ઞાન હોય તો ધ્યાન કરવું જોઈએ. આ બંનેનો સમન્વય થાય તો આપણું સ્વરૂપ દેખાય. અને દરેક વસ્તુનું દર્શન ધ્યાનથી જ થાય છે. તમારું ધ્યાન ના હોય ને તો તમને બહુ ઓળખાણ નથી પડતી. ઘણા લોકો આવ્યા હોય, મળ્યા હોય, પણ બહુ ધ્યાનથી ના જોઈએ તો ખબર ના પડે કોણ હતું. પણ ધ્યાનથી જોવામાં આવે ત્યારે આપણું સ્વરૂપ આપણને દેખાશે. ઉપરથી જોઈશું તો દેખાશે નહીં. ઉપરથી તો બધા માણસ હરખા, પણ ધ્યાનથી જોઈએ ત્યારે માણસની ઓળખાણ થાય છે. એટલે આપણે સંસારના સંબંધો છે એ પણ લોકો ક્યાં નિભાવે છે? એમાંય સમસ્યાઓ છે. એ પણ ધર્મ સાથે રાખીને નિભાવે તો સારું છે, પણ એના બંધનમાં બંધાઈ જાય છે, મોહની અંદર બંધાઈ જાય છે. એટલે સાચો સંબંધ આપણો જે ગુરુ સાથે છે, જે માલિક સાથે છે, એને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ. અને સંસારનો જ સંબંધ સાચો છે, સંસાર જ સાચો છે. એવી રીતે સંસારમાં પ્રીતિ જોડીએ છીએ, પણ જ્યારે સંસારમાંથી દગો મળે છે ત્યારે આપણને દુઃખ થાય છે, છતાં નથી સમજાતું. કારણ કે જ્ઞાન ના હોય તો ના સમજાય. એટલે અમુક વર્ણનો છું હું, 4 વર્ણ, તેમાંથી કોઈ વર્ણને પોતાને માને. એ ભેદ પણ કાર્ય માટે છે, વ્યવસાય માટે છે. બાકી તો માણસ બધા સરખા જ છે. બહારથી આકૃતિમાં જોવે તો સરખા, પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. એ રીતે દરેક માણસ જુદા જુદા છે. કે અમુક જ્ઞાતિ છે, અમુક કુળ છે, એ રીતે પોતાને માનવા લાગ્યા. એમાં અભિમાન હોય છે, એમાં તો લોકો લડી પડતા હોય છે. આ મિથ્યા અહંકારની અંદર એની જ્ઞાતિ વિશે કોઈ બોલે, એના કુળ વિશે કોઈ બોલી જાય તો મોટો ઝઘડો થઈ જાય છે, મારામારી થઈ જાય છે. અને માણસ અધર્મ કરવા માંડે છે, પાપ કરે છે, હિંસા કરે છે. આ અહંકાર માણસને જ્ઞાતિ અને જાતિનો એ કેટલાય શરીરો ધારણ કરાવીને જન્મ મરણના ચક્રની અંદર ફેરવે છે. એટલે જે માણસ શુદ્ર વર્ણનું અભિમાન, આ શરીર છે ને શુદ્ર છે, અને એની જાતિ પાતિ બધી શુદ્ર જ છે, એનું અભિમાન લઈને ફરે ને એ પછી શુદ્ર શરીર ધારણ કરીને ફરતો જ રહે. કારણ કે એનું અભિમાન એને છે, એટલે એને શરીરો ધારણ કરવા પડે છે. મેં હું પુરુષ પિતા ભઈ જાતિ, હું પુરુષ છું કે હું સ્ત્રી છું, એ પણ શરીરથી આપણે અલગ છીએ. અંશ બંનેની અંદર સમાન છે. જે દિવસે અંશ સ્વરૂપે થશે ત્યારે સ્ત્રી નહીં રહે અને પુરુષ નહીં રહે. એને શરીરનું આકર્ષણ પણ નહીં રહે. પણ શરીર સાથે મળી ગયો છે, પુરુષ રૂપ છે, એટલે એ સ્ત્રીનું આકર્ષણ છે. સ્ત્રી રૂપ થઈ જાય તો એને પુરુષનું આકર્ષણ છે. એટલે એ પણ આપણે નથી. સંબંધો જોડાય એની સાથે આપણે કર્તવ્યનું પાલન કરવું જોઈએ, પણ સંયમ રાખીને, મર્યાદાની અંદર, ધર્મ સાથે રાખીને જો માણસ સંસારમાં સંબંધ સાચવે તો માણસ સુખી થાય છે, સુરક્ષિત પણ રહે છે.
પણ છતાંય શરીર ભાવ ના છોડે તો એની મુક્તિ થતી નથી. લોકો કે આપણે તો હું મા બાપની સેવા કરવી આપણો ધર્મ, આપ તો કુટુંબને સાચવવું આપણો ધર્મ. એ ધર્મ તો છે જ, એમાં સફળ થઈ જઈએ તો સારું છે, પરંતુ શરીર ભાવ છોડીને આપણે આત્મીય ભાવના ધારણ કરવાની છે. ભલે પરિવાર હોય, એમાંય શરીરથી ઉપર ઉઠીને જ્યારે આત્મભાવ આવે છે ત્યારે આપણને પરિવાર કરતાંય ઉત્તમ સુખ મળે છે. ત્યારે આપણું જોડાણ ભગવાન સાથે થાય છે, કારણ કે અંતે તો આપણે ભગવાનના છીએ. અહીંયા તો શરીરના સંબંધો છે, શરીર તો રહેવા વાળું નથી, પછી તો રેશનિંગ માંથી નામ કાઢવા પડે છે ને. આપણા હતા તો રાખવું જોઈએ ને, એનું નામ નથી રહેતું. શરીર છે ત્યાં સુધી આપણે માનીએ આપણા છે. એ જ અંશ, જે શરીરમાં રહેનારો અંશ બીજું શરીર ધારણ કરીને આપણા જ ઘરે આવે, આપણે કાઢી મૂકીશું. ખબર જ નથી આપણને, એટલે અંશ તો એનો એ જ છે. એટલે આપણે એને ઓળખવાનો છે. એને ઓળખી ગયા તો ખબર પડશે આ તો ગયા જન્મમાં આપણા આ હતા. પણ અંશ ઓળખાઈ જાય ત્યારે બીજા જન્મ સાથેના સંબંધનું આવરણ પણ રહેતું નથી, કારણ કે શરીર હતું, એ શરીરના કર્મ હતા, એની સાથેનું જોડાણ હતું, એ તો સમાપ્ત થઈ ગયું. અંશ ભાવે જોઈએ તો આપણે એક કૈવલના છીએ, અને એ અંશ ભાવે વર્તમાન કરીએ ત્યારે જ અંશ સ્વરૂપે થવાય, અને અંશ સ્વરૂપે થવાય તો જ આપણને માલિક મળે. એ સિવાય આપણે બધા નામ તો લે છે, કોઈ દેવોના નામ લે છે, પરમ ગુરુએ આપણને કૈવલનું નામ આપ્યું છે, તો કૈવલ એક મંત્ર છે, અને મંત્ર જપ કરવાથી વળ દૂર થાય છે. જેટલા થશે એટલા સમયાંતરે કરોડો જાપ થાય ત્યારે એનું એક પુણ્ય મળતું હોય છે. એટલે એનું પરિણામ તો ચોક્કસ આવશે. એટલે આપણે શ્રદ્ધા રાખીને કરવું જોઈએ. વચ્ચે આપણે 7 કલાકની ધૂન રાખી, મને બહુ આનંદ થયો કે કરવું જોઈએ સ્મરણ. અને એમાં તૃપ્તિબેને તો 7 કલાક એક જ જગ્યાએ બેસીને કર્યું. એ પણ એક મનોબળ છે, દ્રઢતા છે, સંકલ્પ છે, ભક્તિની અંદર શ્રદ્ધા છે. તો કૈવલમાં આપણી એવી પ્રીતિ હોય કે આપણે દ્રઢ સંકલ્પ કરીએ તો થઈ શકે છે. બાકી તો 1 કલાક આપણાથી નથી બેસાય એવું. પગ લાંબા કરવા જ પડે અને ઊભું થવું પડે. તો આ એક મહાલાભ છે. આ જીવન મળ્યું છે, બધું સમાપ્ત થઈ જવાનું. લાખો રૂપિયા છે તોય શું, ગાડીઓ છે તોય શું, પણ આ કરેલી કમાણી એ સાચી કમાણી જે આપણને ફરી માનવ જન્મ આપે. એટલે આપણામાંથી શરીર ભાવ દૂર કરવાનો છે. મેં હું પુત્ર મોય સસુર જમાઈ, હું કોઈનો પુત્ર છું એનો મોહ ના હોવો જોઈએ. પુત્ર છે એનો એક ધર્મ હોય છે, પુત્રનો ધર્મ છે કે માતા પિતાની સેવા કરવાની. પણ નોકરી હોય તો એને ક્યાં ટાઈમ મળે છે? કાં તો મોટો થઈ જાય એટલે પછી મા બાપની સાથે પણ ગમે તેમ વર્તન કરતા હોય છે. આપણે હંમેશા એના પુત્ર હોઈએ તો એ જ સ્ટેજ ઉપર, એ જ લેવલની અંદર વાત કરવી જોઈએ. દેશના પ્રધાનમંત્રી હોય પણ એના માતા પિતા આગળ આવે ને તો એ ઝૂકી જાય, અને એ તો જનતાને પણ વિશેષ માનીને એના ચરણ ધોવે છે, એનો એક ભાવ વ્યક્ત કરે છે. તો આપણા માતા પિતા એ તો દેવ સમાન છે, એને ઊંચા અવાજે પણ ના કહી શકાય. મારું તો એવું માનવું છે, આપણે કરતા હોઈએ ને તો ભૂલ ના કરવી જોઈએ. એ આપણો અહંકાર છે ને છોડી દેવાનું, ચાલશે નહીં. મેં હું પુત્ર મોય સસુર જમાઈ, આ મારા સસરા છે. સસરા આવે એટલે ગાંડા થઈ જાય લોકો. જમાય, આ સંબંધોમાં આપણે મહત્વ આપીએ છીએ કેટલું, પણ એ હરકો હાલે ત્યાં સુધી. જો બગડ્યું ને દુશ્મન થઈને ઉભા રહે. સંબંધો સારા હોય ને ત્યારે તો વાત જ પૂછોમાં, એને કશું દેખાય જ નહીં. સત્સંગ ના દેખાય, એને ભજન ના દેખાય, પણ જો બગડ્યું ને તો સીધા મંદિરે આવે. મેં હું કાકા ભતીજા મમાઈ, બધા સંબંધો આપી દીધા. પછી બીજા જોડો જેટલા છે એટલા બધા જ. હું કોઈનો કાકો છું, કોઈનો ભત્રીજો છું, કોઈનો મામો છું. પછી આમાં મામી આવે, કાકી આવે, ભત્રીજા બહુ આવે. મેં હું સગા સહોદર સૌરા,
मैं हूं श्याम लाल के गौरा, केसरी मृकट छाई पर तल पे, डरत कपी निज तन को जल पे। આ શરીરમાં શરીરવત થયેલો અંશ એમ કહે છે હું કોઈનો સગો છું. પણ આપણે તો ભજન ગાઈએ છે ને, સાચો સગો મારો 1000 હાથ વાળો. હે અગણિત પાણ પાદુ શ્રવણ નૈન, સંખ્યા રહિત વર્ણન કા. કહે કુબેર સોહીપતિ મેરા, જુગ જાહેર યસ ડંકા. સંતો દેશ હમારા વંકા. આપણું ઘર તો ક્યારે મળશે ખબર નહીં. અહીં કશું આપણું નથી. હા, રહેવા મળ્યું એટલું ભાગ્ય આપણું. જેનું જે ભાગ્ય છે ને રહેવા મળે છે, બાકી આપણું કઈ છે જ નહીં. આપણું છે એને આપણે શોધવાનું છે, ભૂલી ગયા. આ શરીરમાં આપણું સ્વરૂપે શોધવાનું છે, અને આપણું ઘર એ છે કે ત્યાં ગયા પછી આપણે ક્યારે એને છોડવું ના પડે. બાકી અહીંયા કોઈ કાયમી નથી. દાદાના દાદા બધા અહીં જીવીને જતા રહ્યા ને, નામ રહ્યું. વારસો બધો બદલાઈ જાય, જમીનો બધી બદલાઈ જાય. આપણી જમીન ભવિષ્યમાં આપણી ભાવિ પેઢીના ખાતે નથી રહેતી, સમયાંતરે બદલાઈ જાય છે. દરેક પોતાનું ભાગ્ય લઈને આવે છે. કોઈની જતી રહે, કોઈને વધારે મળે, કોઈ બીજો કોઈ લાભ મળી જાય. દરેક પોતાનું ભાગ્ય લઈને આવે છે. તો અહીંયા હું કોઈનો સગો છું, સહોદર. એક ઉદરથી જે જન્મે એને સહોદર કહેવાય. જે સગા ભાઈઓ હોય એ સહોદર. સૌરા એટલે હું કોઈનો સાળો છું. એના કરતા હું સારો છું જો સમજી લે તો સારું થઈ જાય. સાળા તો હોય છે, ઘણા ચાળાઈ કરતા હોય છે. સાળા હોય ને, પણ આપણે તો સાળા બનવા કરતા સારા બનવાનું છે. મેં હું શ્યામ લાલ કે ગૌરા. આપણે કેવા છીએ એ આપણી ઓળખ શું? હું શ્યામ છું, હું લાલ છું, હું ગોરો છું. આ ચામડીનો રંગ એ આપણી ઓળખ બની જાય છે. છોકરાનો સંબંધ કરવાનો છે, છોકરીઓનો તો કેવું છે, થોડું એમ છે, જરા એના ગુણ નથી જોતા, આપણે શરીર જોઈએ, એની સંપત્તિ. મોટા ભાગે ગુણ ઓછા લોકો જોવે છે, વધારે રૂપ અને સંપત્તિ જોતા હોય છે. અત્યારે તો વિદેશ હોય તોય સારું. લોકો એવું માને છે વિદેશ જવાની હોડ ચાલી છે, પણ વિદેશની શું સ્થિતિ છે તો ત્યાં જઈએ ત્યારે ખબર પડે છે. કામ કરીને બધે રહેવાનું છે, બધે ખાવા પીવાનું છે, બીજું કઈ નવીન છે નહીં. ત્યાંની લાઈફ ત્યાંના નિયમ પ્રમાણે છે. અહીં તો સારું છે, આપણને રજા મળે ને એ મોજ કરીએ, પણ સારું કામ કરે તો બધી જગ્યાએ સારું છે. કારણ કે બધી દુનિયા તો ભગવાનની બનાવેલી છે. એ તો ઠીક છે, અહીંથી ત્યાં જઈએ તો કોઈને ત્યાં જન્મ પણ આપે છે, તો એ ત્યાં રહેવાના. પછી તો એનું ભાષા સાથે સંબંધ જોડાઈ જાય ને, પછી એને ફાવે નહીં, ભાષા જુદી પડી જાય ને ત્યારે. એટલે ક્યાંય જવાની જરૂર નથી. ને જવાય તો ખુશ રહીને જવાનું, સરખી રીતે ત્યાં રહેવાનું. પણ આ શરીર આપણે નથી, એટલે શરીરથી સારા દેખાવા બહુ પ્રયાસ નહીં કરવો જોઈએ. એની પાછળ સમય નહીં બરબાદ કરવો જોઈએ. સમય અને સંપત્તિ બધું જ બગડે છે. શરીર પાછળ તો લોકો કેટલો ખર્ચો કરે છે. બ્યુટી પાર્લરનો ખર્ચો મોંઘો, લગ્ન હોય એમના પોતાના હોય ત્યારે તો ઠીક છે. હવે તો ગમે એના લગ્નમાં બ્યુટી પાર્લરને લાવવાનું. કપડાનો ખર્ચો એટલો જરૂરી હોય છે, પણ આપણે તો એનાથી વધારે સારા દેખાવા પ્રયાસ કરીએ છીએ. ગમે તેટલા કિંમતી વસ્ત્ર પહેરવાથી આપણે જરાય બદલાઈ જતા નથી કે જરાય સારા થઈ જતા નથી. આપણે એવા ને એવા જ રહીએ. કોઈ બોલાવે તો સારા કપડા પહેરવાથી આપણી કઈ ભાષા બદલાઈ જાય? કશું ના બદલાય. એ તો એનું એ જ આવી જાય. એટલે સહજતાથી મળે તો મર્યાદાની અંદર આપણે પહેરવા જોઈએ, અને એનાથી આપણે સારા દેખાઈએ છીએ એવો પ્રયાસ નહીં કરવો જોઈએ. તો
તો શરીરની અંદર રહેલું આપણું સ્વરૂપ છે એ બહુ સુંદર છે, અને સારા કાર્ય કરવાથી એ જ આપણી સુંદરતા વધે છે સમાજની અંદર. આજે ઋષિ મુનિઓ હોય કે મહાપુરુષો છે, જેણે જેણે ભક્તિ કરી છે, એની સુંદરતાના દર્શન આજે પણ આપણને થાય છે. શરીરનું અસ્તિત્વ તો રહેતું નથી, પણ એ જ શરીરમાં રહીને એમણે કેટલા ઉત્તમ કાર્યો કર્યા. અને ઉત્તમ શરીર પણ ઉત્તમ કર્મથી જ મળે છે. તો મનુષ્ય શરીર મળવું એ મહત્વનું છે, અને એમાંય ઉત્તમ કર્મ કરવા એ મહત્વનું છે, ઉત્તમ સંસ્કાર મળવા મહત્વનું છે. નહીં તો શરીર તો રૂપાળું હોય પણ કર્મ સારા ના હોય તો એ શરીરનું કોઈ મહત્વ નથી. એટલે આપણને પોતાને ભૂલાવે છે આ બધા આવરણો. શરીરથી સારા દેખાવાના આવરણો આપણે પોતાને ભૂલાવી દે છે. આપણે પોતાને ઓળખવાનું છે. જેમ આજે બધા આવ્યા હતા ને, બહેનો બધી ભાજપના ખેસ પહેરીને, એક સેવાની ભાવના હોય છે તો માણસ અમુક કાર્ય કરે છે. પણ મેં કીધું આ લોકો આજે ટાઈમ કાઢીને આવી ગયા એટલું સારું કહેવાય બહેનોની સાથે. મેં કીધું ફરી પાછા આવજો. સેવા કરવી સહેલું કામ નથી. કસોટી તો આપણી મંદિરની પોતા કરવાનું હોય ને ત્યાંથી થઈ જાય છે. બાકી કોઈ મોટા આવી જાય નેતા, એની જોડે ઘડીક વાર ઉભા રહીને ફરીને કે ફોટો પડાવી લે તો આપણે કઈ મોટા થઈ જવાના નહીં. પણ એ જેમ દોડે છે ને એમ આપણે દોડવું એ કે સહેલું નથી કામ. દેશ સેવાની કેટલી ભાવના હોય છે ને, ત્યારે ઘરે ઘરે ને ગામડે ગામડે ફરાય. એની જોડે ફરવાથી તો ઠીક છે શરૂઆત આપણે, પણ એક સેવાની ઉમદા ભાવના આપણી અંદર પ્રગટ થાય અને આપણા ઘરે જ મળતી હોય તો આપણે લાભ લેવો જોઈએ. તો અહીંયા શરીરના લક્ષણોની વાત કરી કે આપણે પોતાને શું માનીએ છીએ. એક ભ્રાંતિ છે, બીજું કંઈ નહીં. શરીર તો છે જ, સગા સંબંધીઓ છે, પણ એ આપણે નથી ને એનું અસ્તિત્વ કાયમ નથી. લાંબો વિચાર કરીએ તો મારું મારું કરીએ, કશું મારું તો રહેતું જ નથી. જે શરીર છે એનું પણ અસ્તિત્વ નથી. આ તો રહેવા માટે મળ્યું છે. જો સદુપયોગ કરી લો તો તમને લાભ મળી જાય છે. આપણે ગાડીમાં બેસીએ તો ગાડી તો આપણે નથી ને, પરંતુ ગાડીનો આપણે ઉપયોગ કરીને સારું કામ કરી લેવાનું છે. એવું નહીં કે આ ગાડી બધાને દેખાડવા માટે ફેરવીએ. મોટા ભાગે પૈસા થઈ જાય ને એટલે લોકો 10 લાખની ગાડી હોય ને પછી 25 લાખની લાવે, પછી થોડા વધારે કમાય તો 50 લાખ વાળી લાવે. સમાજમાં દેખાવ કરવા માટે જરૂરિયાત હોય તમે રાખો, તમારી સેફટીની જરૂર હોય, તમે એવા કોઈ મોટા કામ કરતા હોય, સેફટીની જરૂર હોય તો રાખવી જોઈએ, બાકી તો કોઈ અર્થ નથી. એટલે શરીર આપણને મળ્યું છે ગાડી જેવું છે, એને સાચવવાનું છે. આજે લોકો સાચવતા નથી. દુર્દશા તો એ છે. પોતાનું શરીર છે, બહારથી સારું દેખાડવા પ્રયાસ કરે, મોંઘા મોંઘા કપડા પહેરે, પણ ભીતરથી તો બીમાર છે. એને આપણે સાચવતા નથી. તો શરીરની કાળજી રાખવી જ જોઈએ. ઉત્તમ શરીર છે એનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રના નિયમ અનુસાર આપણે એને સાચવવું જોઈએ. અહીંયા નારદાજી મહારાજ શ્રી એક દ્રષ્ટાંત આપે છે. કેસરી મરકટ છાંય પર તલપે. કેસરી એટલે સિંહ, મરકટ એટલે વાંદરું. એની જે છાયા છે વાંદરાની, વાંદરો ઝાડ ઉપર બેઠો છે, એની છાયા નીચે પડે છે. કેસરી આવ્યો જંગલમાં, એને શિકાર કરવો છે વાંદરાનો, પરંતુ વાંદરો તો ઝાડ ઉપર બેઠો છે, એનો શિકાર કરવો કેવી રીતે? તો દ્રષ્ટાંત એમ કે છે કે એની જે છાયા પડે છે ને વાંદરાની, એના ઉપર સિંહે તરાપ મારી. તલપે ડરત કપી નિજ તનકુ જલપે. ત્યારે
ઝાડ ઉપર બેઠેલો વાંદરો પોતાની ભૂલી ગયો છે ને પોતાનું જે પડછાયો પડે છે ને એને પોતાનું સ્વરૂપ માને છે. એટલે જેવી તરાપ સિંહે એના પડછાયા ઉપર મારીને તો વાંદરો ભયભીત થઈ ગયો. એવી જ રીતે કાળરૂપી સિંહ, આ શરીર આપણી છાયા છે, આપણે નથી. તરાપ મારે છે છાયા ઉપર અને આપણે ગભરાઈ જઈએ છીએ, મરી ગયા. એટલે શરીર છોડવાનું છે, મરી નથી જવાનું. આપણે તો જીવતા જ મરીએ છીએ. શરીર તો એક દિવસ છૂટવાનું છે, પણ જીવતા જ મરીએ છીએ. એનો વિચાર કરવાનો છે. આપણો સમય એમ જ ચાલ્યો જાય છે તો સમજવાનું ખાલી જાય છે મૃત્યુ તરફ. મોત નજીક આવતું જાય છે. એનો સદુપયોગ કરી લઈશું ને આપણે આ શરીરથી અલગ જો ચિંતનથી જુદા થઈ જઈશું ને તો જે દિવસે શરીર છોડવાનું હશે ને ત્યારે એટલું દુઃખ નહીં થાય. તો આ અમૃત લઈને પરમ ગુરુ આવ્યા છે, એના માટે આ જીવન મળ્યું છે. ડરત કપી નિજ તનકુ જલપે. જેવો તરાપ મારીને વાંદરો પડ્યો નીચે પડ્યો એટલે સિંહ તો એનો કાળ બનાવીને ચાલ્યો ગયો. છાયાતી તવને કહે નિજ રૂપ, વય મે અવય થઈ ગયો હે ગોપ. નામ રૂપ ગુણ यही सब छाया, उनते परयांश कपिराया. छायातीत उनका है निज रूप. વાંદરાનું સ્વરૂપ એના પડછાયાથી અલગ છે, એમ આપણું સ્વરૂપ આ શરીર એની છાયા છે, આપણે એનાથી અલગ છીએ. પણ વયે મેં અવયે થઈ ગયો હે ગોપ. વય વાળા શરીરની અંદર અવય રૂપી અંશ, શરીર રહિત અંશ. આ શરીરનો અંશનું કોઈ શરીર નથી, એનું તો ચૈતન્ય સ્વરૂપ છે, એની કોઈ આકૃતિ નથી. પણ વય વાળા શરીરની અંદર એક ગુપ્ત થઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે. આ સંસારમાં આપણે ભૂલા પડી ગયા છીએ. પરમ ગુરુ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પણ એક ચોપાઈની અંદર કહે છે ને, ભૂલ પડી સવ અંશ કો. આ બધી શીખવાની છે ચોપાઈઓ. ભૂલ પડી સવ અંશ કો, કુન મમ કુન કરતા. કહે નારણ તે કારણે, આયે શ્રી કુબેર અવતાર. તો આપણે બધા ભૂલા પડી ગયા છે આ શરીરની અંદર. આપણા માટે આ શરીર છે ને એક નગર છે, અને આ નગરની અંદર આપણે પ્રવેશ કર્યો. પણ જેમ કોઈ મેળાની અંદર કોઈ પ્રવેશ કરે અને બહુ મોટો મેળો હોય તો માણસ એનો રસ્તો ભૂલી જાય, પછી બહાર નીકળી ના શકે. એવી જ રીતે આપણી સ્થિતિ થઈ છે કે આ સંસારની અંદર આપણે ભૂલા પડ્યા છીએ. અને બીજો સંસાર આપણું શરીર છે. આ શરીર એ જ સંસાર છે. આ શરીરની માયા છૂટીને તો સમજવાનું આ સંસારની માયા પણ છૂટી જાય. આપણા મનથી મોહ છૂટી જાય તો સંસારની કોઈ વસ્તુનું આવરણ રહેતું નથી. એટલે સત્સંગની જરૂર છે કે જ્ઞાન દ્વારા આ મોહ અને માયા છૂટી જાય. એનો મતલબ એવો નથી કોઈ વસ્તુ છોડી દેવી. જે જરૂરી ભગવાને બનાવ્યું છે શરીર, શરીરને જે જરૂરી હોય ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, એનો ઉપયોગ કરવો જ જોઈએ. જે આપણા માટે જરૂરી છે તો એના માટે કોઈ વાંધો નથી. પણ જરૂર કરતા વધારા માટેની જે માયા છે એ આપણે દુઃખી કરે છે. એટલે આપણે આ શરીરમાં ખોવાઈ ગયા છીએ. એટલે સંત તુલસીદાસજી મહારાજ કહે છે,
તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ આ ગુરુ જ્ઞાન નથી તારા મનમાં, તું શું ખોળે છે વનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ ઉપરના ડોળે બહાર શું ખોળે, નહીં નથી શું નિહાળે, ચર્મ ચક્ષુ નહીં ભાડે, નહીં નથી શું નિહાળે, ચર્મ ચક્ષુ નહીં ખોડિયામાં ખોડને પાછું વળીને, ખોડિયામાં ખોડને પાછું વળીને છુપાઈ રહ્યો છે સદનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ શરીરની શક્તિ કરને વિભક્તિ, શરીરની શક્તિ ચૈતન નથી કઈ દોર, નૂર ભર્યો ભરપૂર, ચૈતન નથી કઈ દોર, નૂર ભર્યો ભરપૂર, પરમ ગુરુની જ્ઞાન ગતિ મળતા, પરમ ગુરુની દર્શાશે 14 ભુવનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ પિંડમાં વસ્યો સંગથી ફસ્યો, પિંડમાં જડને ચૈતન કરનારો, નામ ચામથી ન્યારો, નામ ચામથી ન્યારો, અજ્ઞાન અંધારે ઊંઘી રહ્યો છો, 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 સોળ તાણીને સદનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં,
તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં. હે જાગતા જગાડે નિંદ ભગાડે, જાગતા જગાડે નિંદ ભગાડે. ગુરુજી કરે જો મહેર, પાછો વળીને ઘેર. ગુરુજી વળીને ઘેર. તુલસી કરુણા સાગર મળે તો, તુલસી કરુણા સાગર મળે તો, હે તુલસી કરુણા સાગર મળે તો, તુલસી કરુણા સાગર મળે તો, હે આમી વરસાવે વદનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં. તું ખોવાઈ ગયો છે તનમાં, તું ખોવાઈ ગયો છે તનમાં. કરુણા સાગર મળે તો અમી વરસાવે વદનમાં. એમના વદનથી દિવ્ય પરમ ગુરુ આપણા ઉપર અમી વરસાવી રહ્યા છે. આપણે ક્યાં ખોવાઈ ગયા છે એની ખબર આપણને પડશે. એનું એડ્રેસ ભૂલી ગયા હોઈએ તો એડ્રેસ આપે તો મળી જાય. પરમ ગુરુ આપણને લોકેશન આપવા માટે આવ્યા છે. અત્યારે કેવું બધું, તમે ક્યાં રહો છો તો કે લોકેશન મોકલાવો, લોકેશન મોકલાવો એટલે પહોંચી જવાય છે. તો પરમ ગુરુ આપણને આપણું લોકેશન આપ્યું છે. તમારું ઘર ક્યાં છે? આપણે અઠવાડિયા માટે ફરવા નીકળ્યા હોય, કોઈ હોટલમાં એક દિવસ રહીએ તો એમ કયા કમરો મારો છે? પેલા એ કહ્યું કે જાઓ તમે આ કમરામાં રહેજો તમે. પછી ત્યાં જઈને એમ નહીં કહીએ ને કે આ કમરો તો મારો છે. 12 કલાક રહેવાનું હોય ત્યાં સુધી કહીએ આ તો મારી રૂમ છે, જાઓ તમે બીજી રૂમમાં. તે અહીં કાલ રોકાઈ જજો ને તમારી રૂમમાં, તમારી રૂમ હોય તો. એટલે આવ્યા છે, થોડા દિવસના મહેમાન છે અને આપણા સ્વરૂપને ઓળખવા માટેનો આ સુંદર મોકો મળ્યો છે. નામ રૂપ ગુણમય સબ ભય. આપણે બધા નામ રૂપ ગુણમય બની ગયા છે. નામ રૂપ ગુણ એ સબ છાયા છે. નામ એ પણ એક કાર્ય માટે છે. રૂપ એ પણ જેને જેવું કર્મ કર્યું એવું એને શરીરનું રૂપ મળ્યું છે. એ પણ કાયમ તો રહેતું નથી. ઉંમર થઈ જાય છે પછી રૂપનું કોઈ મહત્વ નથી. ઘણાને શરીરમાં વિકૃતિ આવી જાય છે તો પણ રૂપનું મહત્વ રહેતું નથી. પેરાલિસિસ થઈ ગયો પછી રૂપાળું શરીર હોય તો શું કરવાનું? એ ફોટો હરખો નહીં આવે ઉંમર થઈ ગયા પછી. એટલે નામ રૂપ અને ગુણ એ બધી આ અંશ ઉપર રહેલી એક શરીર રૂપી છાયા છે. શરીર તો એક રહેવા માટેનું માધ્યમ છે, પણ એ શરીરનું કોઈ નામ છે, એનું કોઈ રૂપ છે, એના કોઈ ગુણ છે, એનું પણ આપણે અહમ ધારણ કરવાનું નથી. હા, નામ રાખો, સારું નામ રાખો, અને નામ તો સારું રાખો પણ વિવેકથી બોલાવો. ઘણી વખત તો નામ તો સારા હોય પણ બોલાવે ટોચડું જ બોલો બધા. મેં કીધું ખરું કામ કર્યું છે, અહીંયા નામ તો હારા હારા રાખ્યા છે પણ બીજા નામથી જ બોલાવે છે. કારણ કે એ નામ જેવું કશું હોય નહીં, પછી શું કરે? એટલે નામમાં કઈ દમ નથી. વ્યવહાર માટે છે, વ્યવસ્થા રૂપે છે. વાસ્તવિક આપણે છીએ ને આપણું નામ લઈને કોઈએ કંઈક કહી દીધું તો આપણામાં બહુ પરિવર્તન આવી જાય. હા, પણ હકીકતમાં આમ ગણીએ તો કોઈ કદાચ નામ લઈને કહી દે, કદાચ કોઈ આપણને કીધું તમારું તમને પેલા આમ કહેતા હતા, ભલે ને કહેતા હતા તો કહેતા હતા, આપણને કઈ ફરક પડતો? આપણે એવા છીએ તો ને, તો પછી પણ આપણને અકળામણ થઈ જાય છે નામ લઈને આવે એટલે. તો ઉણતે પરે અંશ કપિરાયા નામ રૂપ ગુણમય સબ ભયવો ભૂતા અવયે વયે વશ થઈ ગયો. અવય હતા ને વય વાળા શરીરને વશ થઈ ગયા અને વયે વશ તે વિપત ભય ભારી. જ્યારથી આપણે આ શરીરને વશ થયા
ત્યારથી જ આપણા માટે ભયંકર વિપત્તિ શરૂ થઈ છે. અને એ ભયંકર વિપત્તિ કઈ છે? જન્મ મરણ પ્રગટ ભયે જારી. ત્યારથી આપણું જન્મ મરણનું ચક્ર શરૂ થયું છે. અહીંયા તો એસી કન્ડિશન બધું કરીને જઈશું, પણ શરીર છૂટશે ત્યારે એસી માં રાખીશું કે પછી અગ્નિ સંસ્કાર જ કરીશું? 2 દિવસ રાખવા હોય તો રાખીએ, કોઈ આવવાનું હોય તો, બાકી તો. અને પછી આ જન્મ મરણ તો ટળશે નહીં. પછી આ એસી આપણે કામ નહીં લાગે. જેનું જે એસી હોય ને એની પાછળ મોકલવું એને કે લ્યો આ તમારું એસી લેતા જાઓ, કામ લાગશે. જે પરિસ્થિતિ હોય ને એમાં ભગવાને રહેવાની આપણને સહન શક્તિ આપી છે. ગરીબના ઘરે એસી નથી પણ રહે છે. હું તો કહું છું, કદાચ સગવડ હોય ને એના કરતા એ સુખી થઈને રહેતા હોય છે. કુદરતી હવા લેતા હોય તો સ્વસ્થ હોય. પેલા એસીમાં ને એસીમાં રહેતા હોય તો અડધા તો માંદા થઈ જાય, અડધા ગાંડા થઈ જાય. વ્યવસ્થાના રૂપમાં છે. કુદરતી હવા મળે ત્યાં સુધી તો કુદરતી હવા એક આપણા માટે ઔષધિનું કામ કરે છે, આપણે ફ્રેશ બનાવી દે. અત્યારે દિવસે ગરમી થઈ હોય ને તમારે ઠંડી હવા આવે ને તો નાવું ના પડે, એટલા આપણે ફ્રેશ થઈ જઈએ. જેટલા નાઈને ફ્રેશ થઈએ ને એટલા ફ્રેશ ઠંડી હવા મળે ને તો થઈ જઈએ. ક્યાંક ગરમીમાંથી નીકળ્યા હોય એમ થાય કે નાવું તો પડશે જ, પણ જો ખુલ્લી હવામાં બેઠા હોય ને પછી એમ લાગે કે ઓહો હવે તો નાવું જ નથી, જરૂર જ નથી. એ કુદરતી હવા છે. એટલે વ્યવસ્થા આપણા કર્મ પ્રમાણે આપણને જે મળે એને સ્વીકારીને, જે માટે મનુષ્ય દેહ મળ્યો છે એમાં આપણે પોતાને ઓળખી લેવાના છે. આપણે તો માલિકના અંશ છીએ, રાજકુમાર છીએ. અહીંની કોઈ સમૃદ્ધિ વધારે મળી ગઈ તો એ મોટો થઈ જવાનો? કેટલા સમય સુધી મોટો રહેવાનો? અહીંથી તો છોડીને ચાલ્યો જશે. પછી જીવનમાં સારા કામ કર્યા હશે ને તો જ સારું થવાનું છે. એટલે હંમેશા કઈ લાભ મળી જાય ને તો એનો લાભ લઈ લેવાનો. આ શરીર સારું હોય તો લાભ લઈ લો, સેવા થાય તો સેવા કરી લો. મોકો મળ્યો છે. સંપત્તિ હોય તો સદુપયોગ કરી લો. હમણાં એક ગામે હું પારાયણમાં ગયો, મારો કોઈ પરિચય નહીં એમની સાથે. પારાયણ પૂરું થયા પછી હું નીકળતો હતો. સુખી હશે, નોકરી હતી, રિટાયર્ડ હશે એવું લાગ્યું, શિક્ષકમાં હશે. પછી મેં તો મારી રીતે મારી સેવા કાર્યો થતા હોય એની રજૂઆત હું કરતો હોય, ગમે તે કથામાં હોય. અને એ બહુ જરૂરી છે. કરીશું તો લાભ છે, સંસ્કાર મળશે, સુકૃત પણ થશે. પણ આજે કર્યું ને આજે મળે એવું ના બને. આગળ પાછળ બધું ચાલતું હોય છે, પણ આજે કરી એની શાંતિ તો આજે મળે છે, પ્રસન્નતા તો આજે જ મળે છે. કોઈ એમ કહે કે કર્મ કરી એનું ફળ તો આજે જ છે. સારું કામ કર્યું, હૃદયની ઉદારતા, પ્રસન્નતા, સદમાર્ગે એનો સદુપયોગ કરવો, એ જ લાભ છે. તો મને કે આપણા તમારું મંદિર થાય છે ને એમાં 25,000 રૂપિયા આપડા લખી લેજો. મને કઈ પરિચય નહીં, હું તો એ ગામમાં ના ગયા, અમે ઘરે ઉતારો ના હોત તો એ ના મળત કદાચ. એટલે લોકોને એમ થાય છે કે આપણે જીવનમાં કંઈક કે આપણે ભાઈ સારા કામમાં કંઈક વાપર્યા હોય. હવે છોકરાઓ માટે તો ઘણું કર્યું છે, આપણા માટે તો કંઈક કરીએ એમ. રિટાયર્ડ થઈ જાય ને તો હજુ છોકરાની ચિંતા કરે છે કે અમારો છોકરાનો છોકરો હજુ 12 ભણે છે ને એની ફી ભરવાની છે. મેં કે તમે એવું કરો, આ મૃત્યુ પામો ને પછી એના છોકરાને ત્યાં તમે જન્મ લો એવી કંઈક પ્રાર્થના કરો એટલે તમને તમારું મળી જાય બધું. આપણી પાસે કઈ નહોતું છતાં પણ ઘણું બધું કર્યું હોય, પછી છોકરા પણ વેલ સેટ હોય, પછી વડીલોને તો શું કરવાનું હોય? ભગવાનનું નામ લેવાય અને પોતાના અધિકારમાં હોય એટલું પોતે સેવા કરે ને તો એને આશીર્વાદ મળે છે. અને એ પુણ્ય કરે ને એના નિમિત્તે એ બાળકોને વધારે આશીર્વાદ મળશે. બાળકોને સંપત્તિ મળે, સફળતા મળે જરૂરી છે, પણ એને સારા સંસ્કાર મળે, એની સુરક્ષા મળે એ એનાથી વધારે જરૂરી છે. આજે સંપત્તિ તો માતા પિતા તરફથી મળી જાય કે જાતે કમાય, પણ સંસ્કાર વગર તો છે ને એની કોઈ સલામતી નથી. જો ઉલટો માર્ગ પકડી લીધો એટલે ખતમ થઈ જશે, વાર નહીં લાગે. એટલે હંમેશા જરૂરી છે સંસ્કાર. કદાચ સંપત્તિ ઓછી હોય ને એને ચિંતા નહીં રહે, એને દુઃખ નહીં રહે. એટલે મહત્વ આપણે સંસ્કારને આપવું જોઈએ.
કે વારંવાર આ જન્મ મરણના દુઃખમાંથી છૂટવાનું છે. થોડું આપણે દુઃખ પડે એ તો ઠીક છે, આપણે સહન કરી લઈશું, પણ વારંવાર જન્મવાનું મરવાનું જે ભયંકર દુઃખ છે એ જે શરૂ થયું છે, જન્મ દુઃખ વ્યાધિ બહુ ભયું. આ જન્મમાં ત્યારે કેટલું દુઃખ હતું. માતા રડે છે એ જ એનું પ્રમાણ છે કે માતાને જે વેદના થાય છે એ કેટલા કષ્ટ સાથે બાળકનો જન્મ થાય છે. અને બાળક જન્મે છે ત્યારે હું હસે છે, એ રડવાનું શરૂ કરે છે, કારણ કે આવ્યો છે જ મોતના મુખમાંથી. એ જન્મો છે તો એ દુઃખમાંથી જન્મ લીધો છે. પછી તો જીવન ઉત્તમ છે, થોડા સમયનો એક કાળ હોય છે, પણ પછી જો એનો સદુપયોગ કરે, એનો મહિમા જાણે તો ઉત્તમ છે. એટલે જન્મનું પણ દુઃખ છે. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ, જીવનના 4 દુઃખ છે. જન્મ એ દુઃખ છે. કોઈ ભાગશાળી નો જન્મ સુખમાં થયો હોય, સિવાય એવા કોઈ સુકૃત વાળા હોય તો જન્મી શકે, બાકી તો દુઃખમાંથી જ જન્મ લે છે. જન્મ પછી વ્યાધિ, બીમારી તો હવે તો પેટમાં હોય ત્યાંથી શરૂ થઈ ગઈ હોય ને. તપાસ કરાવે તો અંદરથી છોકરો માંદો હોય એટલે લોકો કે કરી નાખો, આ ના જોઈએ, વિકલાંગ છે. આ તો ડોક્ટરે જોયું તો ખબર પડી, તમારું જેવું કર્મ હશે ને એવો છોકરો આવતો હશે, અને તમે એને એબોર્શન કરીને કદાચ દૂર કરી દેશો, તમારા કર્મમાંથી નહીં છૂટે. એ તો ગમે ત્યારે આગળ પાછળ, કારણ કે કર્મ અનુસાર જ આ બધું ચાલે છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણે કરવું છે કે મારે સુખી રહેવું જોઈએ, મારે સારું જોઈએ છે, પણ આપણે એક જ લક્ષ્ય રાખવાનું, સારું કર્મ કરીએ તો જ સારું મળશે. સારી ઈચ્છા તો બધાની છે, સારું કર્મ કરવાનું હોય તો કે સારું એ તો આમ છે તેમ છે, તો સારું કર્મ કરીશું તો સારું મળશે. એટલે જન્મ, વ્યાધિ, જરા, વ્યાધિ તો નાનપણથી પણ હોય છે અને મોટા મૃત્યુ સુધી વ્યાધિ રહેતા હોય છે. કોઈ કોઈ લોકો હોય છે સુખી હો, એને જે ઘણા એમ કે મારે કોઈ દિવસ દવા નથી લેવી પડી, ભાગશાળી કહેવાય. પછી છે વૃદ્ધાવસ્થા, એ પણ પરાધીનતા વાળી છે. શરીર ચાલે સરખું તો ચાલે, ન ચાલે તો તકલીફ વાળું કામ છે. છતાંય મનોબળ હોય તો સારું રહે છે. અને મૃત્યુ છેલ્લે આવે છે. 4 પ્રકારના દુઃખ છે. નિર્સત્વ, નિર્માલ્ય થઈ ગઈ એવું આ શરીરની અંદર આપણી પાસે કેટલું સામર્થ્ય હતું, જેની પાછળ આપણે મજૂરી કરીએ છીએ, તો આપણે સંકલ્પ કરીએ ને તે આપણને મળે. રઘુરામ મહારાજ ઈચ્છા કરે ને મહારાજ જોઈએ તો બધું મળી જાય, પણ એને કશું નથી જોઈતું. 3જી જોડી કપડા નથી માંગ્યા, અને આપણે તો લાવ્યા જ કરો, લાવ્યા જ કરો. જૂતિયા એ કેટલા બધા હોય, હે, મેચિંગ વાળા જૂતિયા હોય. તો આ બધું આપણે શક્તિનો વ્યય કરી દીધો આ શરીરમાં રહીને. આ શરીર મળ્યું છે આપણી શક્તિ પાછી મેળવવા માટે, સાધના કરીને. આપણામાં એટલું બધું સામર્થ્ય છે કે આપણે જે સંકલ્પ કરીએ તે થાય, પણ એ કેવો હોય? પરમાર્થનો જ હોવો જોઈએ. કોઈ દુઃખી છે તો એને સુખી કરવાનો આપણો સંકલ્પ હોય તો કાર્ય સિદ્ધ થાય. પણ આપણે કહીએ કે મારે તો આમ થઈ જાય, તેમ થઈ જાય, એ સ્વાર્થ માટે કોઈ સંકલ્પ સિદ્ધિનો ઉપયોગ નથી કરવાનો. એટલે આપણું જે બળ છે આપણે મેળવવાનું છે, પણ આ શરીરને વશ થઈને આપણે બધું આપણું જે સામર્થ્ય હતું ને બધું જ ગુમાવી દીધું. આપણે બિલકુલ કંગાલ થઈ ગયા. આપણે હંમેશા આપણે નિર્બળ માનીએ છીએ. પરમ ગુરુ હકીમ પ્રગટે સુખ દેવા. માણસ બીમાર પડે છે ને ત્યારે જુઓ તો કેટલો બલહીન થઈ જાય છે. પછી એમ લાગે મારાથી તો કઈ ના થાય, ઊભું ના થવાય. એમ આ શરીરની અંદર એલો અંશ નિર્માલ્ય થઈ ગયો, બીમાર થઈ ગયો છે, અને બીમારી લાગુ પડી ગઈ છે. કઈ બીમારી? જન્મવાનું, મરવાનું. અને વચ્ચે તો ઉપાધિ કેટલી બધી સંસારમાં, મારું તારું, કલેશ, ઝઘડા. આ બધા નવા દુઃખ તો ઉભા લોકો કરતા હોય છે, હોતા નથી. ગરીબી હોય તો ગરીબી હોય, પણ વચ્ચેના કાળની અંદર માણસ અકારણ વાતોમાંથી ઝઘડા થાય. શું કારણ છે? એમાં ભગવાન ક્યાં કશું કરે છે?
એ તો આપણી જાતે જ આપણે ઊભા કરીએ છીએ. છૂટાછેડા કઈ કોઈ ભગવાન નથી કરાવતા. હા, એ બધા જોડ્યા તમને, પછી તમે રહ્યો નહીં હરખી રીતે તો શું કરવાનું? એ તો તમારા ઉપર નિર્ભર છે. અને જે પાત્ર મળે ને બધા કર્મ આધીન મળે એને બધાને સંભાળવા જ પડે. એ જે આપણું કર્મ હોય એ રીતે આપણે સ્વીકારવા પડતા હોય છે. એટલે આપણે નિર્માલ્ય થઈ ગયા. પરમ ગુરુ આ વિશ્વની અંદર હકીમ બનીને પ્રગટ થયા છે. રેરા રસિક અમૃત ફલ મેવા, અમર ફળ આપવા માટે આવ્યા છે. એ ઔષધિ છે. જો આપણા માટે આ બધી દવા છે ને એ પણ ઔષધિ, એ અમૃત ફળ જ કહેવાય. આપણે માંદા હોય અને આપણે હાજા કરી દે તો બીજું શું કહેવાય? તો એ અમર ફળ જ કહેવાય. એમાં પરમ ગુરુ આપણને જ્ઞાન આપે છે ને એ અમૃત ફળ છે, મધુર છે. તમે જાતે અભ્યાસ કરશો ને ત્યારે તમને એની મધુરતાનો સ્વાદ આવશે. જ્યાં સુધી હું બોલીશ ને તમે સાંભળશો ને ત્યાં સુધી ઓછો સ્વાદ આવશે. તમારી જાતે તમને ભૂખ લાગે ને તમને ખાવાનું મળે ને એમાં મધુરતા આવે છે. એટલે રોજ અધ્યયન કરજો. આપણે થોડો ટાઈમ ચાલુ કરીને પછી પાછું બંધ કરી દઈએ છીએ. બાકી તો લોકો છે ને જે નિયમ લે છે ને છોડતા જ નથી. બોલો, બજારે જવાનું એટલે બાકી કોઈક દિવસ આપણું કામ હોય ને ના જવાય તો બાકી નવરા હોય એટલે બેહવાનું જ. તો આવી રીતે આપણે સત્સંગના નિયમ બનાવીએ, અધ્યયનના નિયમ બનાવીએ, પૂજા અને પ્રાર્થનાના નિયમ બનાવીએ, કે સમય આપણો નિયમ લઈએ. કઈ જરૂરી કામ હોય તો એકાદ દિવસ છૂટે તો ભગવાન કે અઠવાડિયામાં એક રજા તમને આપી, 2 રજા આપી. પણ આપણે તો અઠવાડિયામાં 6 રજા રાખે ને 1 દિવસ કરીએ તો ક્યાંથી મેળ પડે? આપણો છોકરો 1 દિવસ ભણવા જાય 6 દિવસ રજા રાખે તો કેટલું એને આવડી જાય? તો પરમ ગુરુ અમૃત લઈને આવ્યા છે. જ્ઞાનામૃત પુની અરસ છે, અંતરિક્ષમાંથી લઈને આવ્યા છે. અનુભવ યંત્ર ઉતાર, એમણે પોતાના અનુભવ રૂપી યંત્ર દ્વારા જગતમાં લાવ્યા છે. પ્રેમ કટોરીમાં ઠરે. ક્યાં આવશે ભાઈ? હે, કોને મળશે અમૃત? જેની પાસે પ્રેમ રૂપી કટોરું છે. એને લેવાનું પાત્ર એટલે પ્રેમ. જ્ઞાન રૂપી અમૃતને લેવાનું પાત્ર પ્રેમ કટોરીમાં ઠરે. સુરત નલિકા એ પણ સીધું નથી આવતું. હો, ગુરુ મહારાજ સાથે આપણી સુરતાનું કનેક્શન થાય તો એ સુરતા રૂપી નળી દ્વારા આપણા પ્રેમ રૂપી પાત્રમાં જ્ઞાન આવે છે. એ રીતે આપણે લેવાનું છે. તમારી સુરતા શબ્દ સાથે હશે તો એ શબ્દ તમારી અંદર આવશે. બાકી તમારી સુરતા ઘરે ફરતી હશે તો એ ઘરનું બધું તમારી અંદર આવશે, પણ અહીંનું છે બધું નીચે ઢોળાઈ જશે. એટલે ચિત્ત સન્મુખ રાખવું પડે. એતના શ્રમ હકીમ કુ. નારદાજી મહારાજશ્રીના શબ્દો ધ્યાનથી સાંભળજો. આ બિચારા આ ડોક્ટરો કેટલી મહેનત કરે છે, દોડાદોડ કરે, ઘરે દવા આપી જાય. એમ પરમ ગુરુ આપણા ઘરે દવા આપવા માટે આવ્યા છે. મોટા ડોક્ટર હોય ને એ તો હોસ્પિટલ નાખીને બે ને એ ઘરે ના આવે, પણ નાના ડોક્ટરો છે ને એ બહુ સેવાભાવી છે. એમ પરમ ગુરુ છે ને એ આપણા ઘર સુધી દવા આપવા માટે આવ્યા છે. એતના શ્રમ હકીમ કુ. વૈદ્ય કેટલી મહેનત કરે છે. પહેલાના જે વૈદ્યો હતા આયુર્વેદિક દવા આપતા હતા, એ જંગલમાં જતા, ઔષધિ શોધીને લાવતા, એને કૂટતા, એમાંથી રસ કાઢતા અને એ આપણને આપે. આજે પણ ઘણા લોકો દેશી ઔષધિ કરે છે ને, જો મફતમાં આપે ને તો કોઈનું મહત્વ જ નહીં. અને જાય તપાસ કરવા મફતમાં છે ને તો જઈ આવીએ, પછી લઈને આવે પડીકા, પછી ઘરે મૂકી રાખે. એકવાર પીવે મૂકી રાખો, એ ક્યાં પૈસા આપ્યા છે? મફતનું કોઈ મૂલ્ય નહીં. શ્રદ્ધા હોવી જોઈએ તો જવું જોઈએ, નહીં તો સારું ના થાય કોઈ દિવસ. પરમ ગુરુ મળ્યા છે પણ શ્રદ્ધા ના હોય તો કઈ કલ્યાણ થવાનું છે? અને દવા પીધા વગર કામ થઈ જવાનું છે. આ નિયમ બધાને લાગુ પડે છે. દર્દી કુ કછું નાય. જે હકીમ છે એ તો મહેનત કરે છે કે સારી ઔષધિ લઈ અને એવા બીમાર દર્દીને આપે તો એનું દર્દ દૂર થઈ જાય, એટલી એ ચિંતા કરે છે. આ ડોક્ટરોએ કેટલી ચિંતા કરી, એને અભ્યાસ કર્યો, એક સાધના છે. અને એ અભ્યાસ કર્યા પછી પણ મહેનત કરતા હોય છે રાત દિવસ. રાત્રે કોઈ ફોન કરે તો એને તો ઉઠવું જ પડે, બાકી તો આ ધંધો ના કરાય. લોકો કે આ ધંધો ના કરાય, ઊંઘવાય ના દે. ઊંઘે ને રાત્રે ઉઠે એને સાચા ડોક્ટર કહેવાય. પછી ઉઠે નહીં તો એ જીવનમાં ઉઠી જાય.
એટલે કોઈ દર્દી છે, રાત્રે બીમાર છે, તમારે ઘરે આવ્યા હોય તો આપણે એને દવા આપવી જ જોઈએ. એનો ધર્મ કહેવાય. નહીં તો ડોક્ટર બનાય નહીં. પૈસા કમાવા માટે ડોક્ટર નથી બનવાનું. તો જીવન નિર્વાહ તો બધાને કરવાનું છે, પણ જે કર્તવ્ય હોય એનું આપણે પ્રેમથી કાર્ય કરવું જોઈએ. એવો ધંધો લઈને બેસે ને તો એ કામ કરવું જોઈએ. પણ દર્દીને કઈ મનમાં ના હોય, તબ દુખિયા પીવે નહીં ભલે મર મર જાય. દુખી છે છતાં પણ દવા નથી પીતા તો શું થવાના? છેલ્લે તો મરી જ જવાના. પરમ ગુરુ કહે છે નારણદાસજી મહારાજ કે પછી શું? વારંવાર જન્મો ને વારંવાર મરો. મહેર કરી દુખિયા પર શ્રીમંત કુબેર દયાળ. પરમ ગુરુ તો પરમ દયાળુ છે અને આ દુખી જીવો પર મહેરબાની કરી છે. અહીંયા પ્રગટ થયા છે નારણદાસ શરણાગત. નારણદાસજી મહારાજ કે હું તો આપના શરણમાં આવ્યો છું. આ જન્મ મરણનો જે વ્યાધિ લાગુ પડ્યો છે, કોરોના કરતા ભયંકર છે. હા, કોરોના આવ્યો ને ત્યારે બધા ગભરાઈ ગયા. તો કોરોના કરતા ખતરનાક છે. નારણદાસજી મહારાજ તો પરમ ગુરુના શરણમાં જઈ પ્રાર્થના કરે છે કે ટાળો ક્રમ જંજાલ. રાજુભાઈ તો હમણાં રોજ ગ્રંથ અભ્યાસ કરે છે એટલે સારું છે, પણ આજે એકલા જ આવ્યા છે. ગ્રંથનો અભ્યાસ કરીને તો જ રસ લાગે, તો એને સાચું લાગે. એટલે ધીમે ધીમે આ માયા ઓછી થાય, છૂટે. એ કે આ ક્રમ જંજાળ અમારી દૂર કરો. કારણ કે આ શરીર તો મળ્યું, પણ આ શરીર છૂટ્યા પછી ક્યાં જવાનું? મોહ માયામાં મન રાખ્યું છે તો સંસારમાં જ ભટકવાનું, બીજા અન્ય શરીર ધારણ કરવાના. કારણ કે કુટુંબ પરિવારની માયા હોય તો પછી કૂતરાને તો કેટલા કુરકુરિયા હોય, ભૂંડને કેટલા હોય, એ માયામાં જ ફરવાનું. એ જે કઈ માયા છે બધી સંસારમાં ફેરવનારી છે, ક્રમ જંજાળ છે. એક પછી એક 84માં 4 પ્રકારની ખાણ છે ને, એક ખાણમાં જાવ ને એટલે જેટલા આપણા કર્મ હોય ને એટલા શરીર એમાં ધારણ કરવાના. પછી એક ખાણમાંથી બીજી ખાણમાં નાખે, બીજી ખાણમાં જઈએ એટલે એમાં 21 લાખ શરીર, એમાં આપણે જેટલા કર્મ હોય એટલા ભોગવવાના. ત્રીજી ખાણમાં ક્રમ પ્રમાણે હાલ્યા કરવાનું. પછી માનવનું શરીર મળે. એમાંથી કે છે અમને બચાવો. કેટલાય જન્મોથી પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા, એને કેટલા યુગો વીતી ગયા, ત્યારના આપણે બધા આ સંસારમાં ફરીએ છીએ. કેટલી 84 ફર્યા હોય છું ખબર નથી, પણ આ જન્મે આપણે એવો સારો મોકો મળ્યો છે કે વિશ્વના સર્જનહારની ઓળખાણ કરાવે એવા પરમ ગુરુનું શરણ મળ્યું છે અને એના શરણમાં આવ્યા છે. તો આ મોકો આપણે છોડવો જોઈએ નહીં. પરમ ગુરુ જે અમૃત લઈને આવ્યા છે, આપણે અહીં ઘરે બેઠા ના પી શકીએ? ગ્રંથ ખોલીને 15 મિનિટ અડધો કલાક વાંચી ના શકીએ? પરિવાર સાથે ના વાંચી શકીએ? કેટલો મહાલાભ છે. આનાથી કોઈ ઉત્તમ કામ જ નથી. પરમ ગુરુનું સ્મરણ કરવું કે પરમ ગુરુના ગુણગાન ગાવા કે નારણદાસજી મહારાજશ્રીનો જે હૃદયનો ભાવ છે એમણે આ ગ્રંથ દ્વારા વ્યક્ત કર્યો છે અને ઉપાસના દ્વારા એમણે પ્રાર્થનાઓ આપી છે, જે નિયમથી આપણે કરવી જ જોઈએ પરિવારના બધા સભ્યોએ. હું તો એમ માનું છું કે આ જે રજત જયંતિ વર્ષ ઉજવીએ છે એમાં દરેક પરિવારનું સર્વે કરીને બધાને એમાં જોડવા પ્રયાસ કરવાનો છે. આપણે જોડાવાનું અને બીજા બધાને જોડવાના. બીજા જે નવા હોય એને સપ્તાહમાં એકવાર જોડીએ, ધીમે ધીમે અભ્યાસ થાય તો એ કાયમ કરતા થઈ જાય. આપણે જેટલું કરતા હોય એમાંથી એને 25% જ આપીએ. કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત થોડાથી થાય છે. એવી રીતે આપણે પ્રયાસ કરીએ. આજે નારણદાસજી મહારાજશ્રી આપણને જે અમૃત પાયું છે પરમ ગુરુનું, અને ખાસ તૃપ્તિબેન, હિતેશભાઈ અને અમારા બાનું નામ કેવું છે? કુંજનબા. બહુ સેવાભાવી છે. આટલી ઉંમર છે છતાં પણ મંદિરમાં પોતા મારવાની સેવા આવે. દીપ્તિબેન હોય તોય કે ચાલો નહીં, એવું નહીં કે ઘરમાંથી એક સભ્ય જવાનું, એ તો એની ભાવનાથી કરવાનું. એટલે શરીર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ લાભ લઈ અને અંદરની જે ભાવના છે મહત્વની છે. તો આજે પરિવારના સંકલ્પથી આજે એક વિશેષ કથાનો લાભ મળ્યો છે. બાકી તો આપણે તો કેટલી વાતો કરી હોત, ક્યાંય ખોવાઈ ગયા હોત, પણ આજે પોતાના સ્વરૂપનું ચિંતન કરવાનો એક વિચાર અંદર આવે ને તો એક સારી શરૂઆત છે. કે માણસ પોતાનો વિચાર કરે કે આ શરીરમાં હું છું કોણ, ક્યાં સુધી રહીશ, પછી શું,
એવું વિચારતા વિચારતા આપણે એનું ચિંતન કરીશું, એ કાર્યમાં રુચિ થશે અને આપણે એ સાધના તરફ આગળ વધીશું. તો આજે પરમ ગુરુના આશીર્વાદથી આજની કથાનો લાભ આપણને મળ્યો છે. પરિવારને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. એમના મનોરથ પરમ ગુરુ પૂર્ણ કરે અને વિશેષ પરમ ગુરુની કૃપા છે અને નિરંતર વરસતી રહે. અને વર્ષમાં આમ તો વારંવાર આવવાનું થાય છે, એવું નહીં હોય કે કોઈ વર્ષમાં નહીં આવ્યા હોઈએ. એટલે હું એમ જ કહું છું કે વર્ષમાં એક કથા તો કમસે કમ કરાવો, કમસે કમ એકવાર ધૂન કરાવો, કમસે કમ એકવાર ભજન કરાવો. આ 3 વસ્તુ એક વાર આપણા ઘરમાં કરાવવી જોઈએ. લોકો ગરબો કરે તો આપણને ભજન આપણું કરવાનું કેમ ભાવ ના થાય? સત્સંગ કરાવવાનો કેમ ભાવ ના થાય? અને આપણા બધા હગાને બોલાવા જોઈએ. આ તો ગામમાં રહેતા હોય તો કે આમાં તો ચાલશે, એવું નહીં. પણ આપણી પાડોશમાં હોય કે ગમે ત્યાં હોય, આપણે સમય હોય તો અવશ્ય જવું જોઈએ. આ મોકો ફરી નહીં મળે. આપણે સાજા હોઈએ તો અવશ્ય લાભ લેવો જોઈએ. તો જે બહેનો આવે છે તો બધી જગ્યાએ લાભ લે છે, ભાવના છે અને લાભ મળશે. એ તો જે જેટલું કરશે એટલો એને લાભ મળવાનો છે. તો આ સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ અને ફરી ગુરુવારની કથામાં બધા આવીશું અને મળીશું. અસ્તુ સત કેવલ સાહેબ. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારદાસજી મહારાજ કી જય. શ્રી સબ કુબીરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય. શ્રી કેવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહિબ. 3 વાર. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહેબ. પણ એક લાભ થયો છે કથાઓ બધા કર્યા પછી કે એક તિલક કરવાનો નિયમ લીધો છે, એટલે એક પણ મહાલાભ છે. એટલે બધી બહેનોને નિવેદન છે કે એમના ઘરવાળા ના કરતા હોય ને તો આટલું કરાવજો, ને જે કરે છે એટલો લાભ તો મળશે જ તમને. પ્રભુ જય કરુણાનિધિ તારણ કરણ ત્રિલોકના સભી અનુપમ પ્યારે. પ્રભુ સભી અનુપમ અનેક જનોની અરજી, અનેક જનોની અરજી પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ પદની જાણ સહિ. પ્રભુ જાણ સહિ સંશય સગળાની વારી. વૃત્તિ શુદ્ધ કી પ્રભુ જય કરુણાનિધિ. ચરણ શરણ નો મહિમા મંગલકારી. પ્રભુ મંગલકારી. મંદમતે નો માનવ, મંદમતે નો માનવ ઓળખે કઈ વિધિ. પ્રભુ જય કરુણાનિધિ. કરુણા સાગર નામ તમારું અવિચલ પદવાસી.
પ્રભુ વિચલ પદવાસી શરણાગતને સ્વાનમાં શરણાગતને સ્વાનમાં શ્રી બતાવી શ્રી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણા